અને આ નિયમ નિશ્ચયને પક્ષ એટલા માટે છે કારણ કે અહીંયા જ ભગવાન સ્વામિનારાયણનું અખંડ પ્રાગટ્ય વર્તમાન કાળે પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ દ્વારા અહીંયા અખંડ છે. તો આ રીતે પાકા સત્સંગીના લક્ષણની આપણે વાત અહીંયા કરી. આપણને કોઈ કાચી વસ્તુ ગમતી નથી. કાચું જો માટલું હોય એમાં પાણી ભરો તો થોડી વારમાં ફસકી પડે છે. કાચી ઈંટોથી મકાન ચણાતું નથી, જો ચણાય તો વહેલું પડે છે. અરે કાચી ભાખરી કે શાક કે દાળ ભાત આપણને ખાવા નથી ગમતા. યોગીજી મહારાજ બહુ સુંદર મજાની દ્રષ્ટાંત આપતા કે કાચી કેરી અને પાકી કેરી એને કેવી જુદી જુદી ટ્રીટમેન્ટ મળે. કાચી કેરીને તો લોકો પથ્થર મારીને ઉપરથી નીચે પાડે. કેરીની સાઇઝ પ્રમાણે તો 4-5 માળના મકાનથી નીચે પડી કહેવાય. કેટલું વાગે, પછી એને કાપે, ચીરા પાડીને મીઠું મરચું ભભરાવે, કેટલું ચચરે, અને એ પછી એને તેલમાં ડુબાડીને ઉનાળાના ભયંકર 45 ડિગ્રી તાપની અંદર 15 દિવસ રાખી મૂકે. ત્યારે એનું બધું પાણી સુકાઈ જાય ને અથાણું બને, અને પછી પણ બટકા ભરીને લોકો ખાય. કેમ આવું થાય? કાચી હતી એટલે આવું દુઃખ આવ્યું. પણ જો પાકી હોય એને આવું દુઃખ ન આવે. એને કોઈ દિવસ પથ્થર મારી ન પાડે. એના માટે તો વાંસડો લાંબો હોય લાકડાનો, અને ઉપર આંકડિયાવાળો તાર હોય પાછો. એકદમ શાંતિથી નીચે ઉતારે, ઝાડ ઉપરથી, જાણે લિફ્ટમાં નીચે ઉતારતા હોય એમ. એવી સુંદર સગવડ મળે. અને પછી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનું, મફત એસીની હવા ખાવા મળે એને. અને પછી જ્યારે ભોજનનો દિવસ આવે, વહેલી સવારે બહાર કાઢીને સ્વચ્છ મજાના પાણી નીચે એને વ્યવસ્થિત રીતે ધોવે, મફત શાવર સ્નાનનો લાભ મળે એને પાછો. અને સુંદર પોચા હાથે એને ઘોળે, અરે મસાજની મફત ટ્રીટમેન્ટ મળે. અને પછી તો રસ કાઢવાનો, ફ્રીજમાં મૂકી એમાં ઘી નાખીને ઠાકોરજીને થાળ ધરાવીને જો આપણે જમીએ, યોગી મહારાજ કહેતા 72 કોઠા ટાઢા થઈ જાય. તો જો આપણે પાકા સત્સંગી બનીશું તો અક્ષરધામની અંદર શીતળ શાંત તેજની અંદર આપણને સ્થાન પ્રાપ્ત થશે.